ગુજરાતમાં અસામાજિક તત્વો સામે કુંભકર્ણની નિંદ્રામાંથી તંત્ર જાગ્યું છે અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આવી કામગીરી કરવાની સૂચના આપી છે. પોતાની કામગીરીનું ભાન થયું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરો અને રેન્જના વડાઓને સાથે રાખી બેઠક કરી હતી. ત્યારબાદ ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે પોલીસે કાર્યવાહી કરી છે. મકરપુરા પોલીસ હદ વિસ્તારમાં તરસાલી વિસ્તારમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ નામનો આરોપી છે. તેના વિરોધમાં 7 જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધાયેલા છે. એક શરીર સંબંધિત ગુનો નોંધાયેલો છે અને તેમાં તે સંડોવાયેલો હતો. ઓલરેડી 2 વાર તેને પાસા પણ થઈ ચૂકી છે. જોકે હજુ સુધી નામ નથી લેતો. કોર્પોરેશનની જગ્યામાં 4 જેટલી ઝૂંપડપટ્ટી પણ બાંધેલી છે. જ્યારે પણ પોલીસે આ કેસ કર્યો હતો આની અંદર મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. આજ રોજ પોલીસ દ્વારા કોર્પોરેશનની ટીમને સાથે રાખીને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ હાલ જામીન પર છે. આ અંગે પોલીસ અધિકારી ડીસીપી અભિષેક ગુપ્તા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને માહિતી આપવામાં આવી. મકરપુરા પોલીસ સ્ટેશન તરસાલી વિસ્તારમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ કામગીરી જે અમે કરી રહ્યા છે તે બુટલેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ છે તેની વિરુદ્ધમાં કરી રહ્યા છીએ અને જેટલા પણ અસામાજિક તત્વો છે બુટલેગર છે તેમની જેટલી પણ અવૈધ જગ્યાઓ પર ગેરકાનૂની રીતે જેટલું પણ દબાણ કરવામાં આવ્યું છે તેનું અમે દૂર કરી રહ્યા છીએ અને તેમાં કોઈ પણ સામાન્ય નાગરિકને કોઈ તકલીફ ન પડે તેનું પણ અમે ખાસ ધ્યાન રાખી રહ્યા છીએ. લિસ્ટ અમારી પાસે તૈયાર છે અને અમે એ પ્લાનિંગ કરી રહ્યા છીએ અને 1 બાય 1 જે પ્રમાણે અમારે સામે વિગતો અને માહિતી આવે છે તે પ્રમાણે અમે આ કાર્યવાહી ના જે બુટલેગર છે જે અસામાજિક તત્વો છે તેમના જ દબાણ અમે દૂર કરી રહ્યા છીએ અને જે કોર્પોરેશનના માણસોને સાથે રાખીને કરી રહ્યા છે જેથી અમને ખબર પડે કે આ ખરેખર કોર્પોરેશનની જગ્યા છે અને ત્યાં દબાણ કરવામાં આવ્યું છે. તે કાયદાકીય રીતે તમામ વસ્તુને વેરીફાઈ કરીને પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. આગળ આ જ પ્રમાણે અમારી જે તપાસ છે ચાલુ છે. જેની પણ સામે આ રીતે કાર્યવાહી કરવા જેવું જણાશે અને યોગ્ય પુરાવા મળશે તેની સામે અમે જરૂરથી આ કાર્યવાહી કરીશું.